માતાજી, જય દ્વારકાધીશ બધાને. મારા બ્લોગમાં આજનું તમારા શું કહેવાય, આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજનો બ્લોગ નિહાળજો, કેવો લાગે છે અમારો બ્લોગ, બન્યા રહેજો. હા હોતાણ હજી તો ઘરે જાવ હો. હા, ઘરે જઈને પછી થોડુંક કામ બતાવીશ. આજ તો વાડીએ જવું છે, થોડો કાંટો મારવા તમને બધાને દેખાડું વાડીનો નજારો, કંઈક વાડીનો નજારો અને કેવી લાગે છે અમારી ફાર્મ જ કહેવાય ને હવતાણ. હા એ હવે તો જોઈ લીજો કેવી અમારી વાડી લાગે છે. ફાઇનલી મિત્રો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે, એટલે ડુંગળીની કાપવાનું જોઈ લો. આ બધું તૈયાર કર્યું છે. હવે ડુંગળી આપણે કાપી લઈ, પછી પાછું આગળ બીજી પ્રોસેસ કરવાની છે કે આ પાણીપુરીનું ને એ બધું, જો આ બધું ગોઠવવાનું, તૈયાર કરવાનું, જે મસાલા કૂટ્યા એ મસાલા ભરવાના, એવું બધું છે. તો ડુંગળી કાપી લઉં 2 જ મિનિટ ખાલી. જય માતાજી, જય દ્વારકાધીશ. બન્યા રહેજો અમારા બ્લોગમાં. આજે તમને વાડીની વિઝિટ કરાવું, માય ફાર્મ. તો આ બાણકી લઈને જવાનું આપણે. આ બાણકી હોય નીકળી ગયા વાડીના રસ્તે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. આપણે વાડીનો રસ્તા ચડી ગયા છીએ, તો બન્યા રહેજો. વાડીના રસ્તે કાંઈ ના કરે રોદા. હવે થોડા રોદા. આ આપણી વાડી છે. ધીસ ઇઝ માય ફાર્મ. બન્યા રહેજો. આ ખોખા હે, ખોખા.
તમારી ભાષામાં તો કહેતા હોય ખરા, અમે તો ખોખા ખાઈ. આ આપણો ફાર્મમાં કુંડો. ધીસ ઇઝ માય વોટર પાર્ક. આવડા હે બરોબર. देख लेना भाई, वाटर पार्क છે ને. વોટર પાર્ક કહેવાય કે ને, વાડીનો કુંડો કહેવાય. વાડીનો વોદ 65 નો છે. નાવું હોય ને આવી જજો બરોબર. વોટર પાર્ક ના પૈસા થાય ભાઈ. આપણી ફાર્મમાં વાડી છે બરોબર. એટલે આમ ખોખા પતી ગયા લાગે. ખોખામાં કંઈ કાઢી લીધા જેવું છે નહીં. ખેર લાગે છે કે દેણામ ગરવાના લાગે બરોબર. તો મારવી વાંટો કેવી લાગી અમારી વાડી. સારી લાગી હોય તો કમેન્ટ કરજો, ન લાગી હોય તો પણ કમેન્ટ કરજો. એટલો कौन है ये लोग, कहाँ से आते हैं ये? મારા ખેતરમાં મોટો લીમડો રેલો. લીમડો જ હોય ને. આંબો છે પણ જો હામોરિયો દેખાય. આંબો છે આ લીમડો. તો આવો કંઈક નજારો છે અમારી વાડીનો ભાઈ. બેઠા છીએ વાડી માટે. મોજ મોજ. हे भगवान तेरी लीला अपरंपार है. સ્પેશિયલ તમારી હાટન આવ્યો છું. બાકી હું તો લગભગ મહિનાથી 1.5 મહિનો થઈ ગયો છે આંટો મારવા આવ્યો હોય તો. એટલો ટાઈમથી આંટો મારવા ના આવ્યો. આમ જ્યાં સુધી શેડો દેખાય ને ત્યાં સુધી વાડી, ત્યાં સુધી ઝાડવા દેખાય ત્યાં સુધી આપણી વાડી. એમ કે નથી એમ, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નથી એમ. તમે પાછા યાર. આ હતી આપણી વાડી ભાઈ. તો આજનો વ્લોગ આવો હતો મારા વાલા. સ્પેશિયલ વાડી આવ્યો હતો તમને દેખાડવા. તો કેવો લાગ્યો અમારો બ્લોગ કહેજો પાછા. હા, હવે જઈશી તો ઘરે. બીજી વાડી નથી જવું તો પાછું લાંબુ થઈ જશે. હજી સ્નાન કરવું છે. નાવું છે પછી પાછું ટાઈમ થઈ જાય છે મારા કલેજાની લાઈવમાં જવાનું. તો પછી બીજી વખત આવે ને તો એ બીજી વાડીએ જઈશું. અત્યારે આપણે ઘરે જતા રહી સાનામાના. તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો મારા વાલા તમારા નાના ભાઈને. તો ત્યાં સુધી નવા વ્લોગ સુધી રાહ જોજો. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. બાય બાય.